અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે. કદાચ એક કોઈ સરસ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ. ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે. 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે. અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેની ત્રીજી વાર એ જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો 5 લાખનો જીતવાનું ટાર્ગેટ આપ્યું છે. જે 2022ના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ 370ની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે, ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે, એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે. સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે. એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 સીટ 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે. કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન, એમને કરેલા કામો, એના પરિણામો અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે. અમારું આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે. અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે